ધારી તાલુકામાં શિયાળાએ અષાઢી માહોલ છવાયો છે। ધારી તાલુકામાં છેલ્લા 72 કલાકથી વરસી રહેલા કમોસમી વરસાદને લઈને વ્યાપક પ્રમાણમાં નુકસાન। ધારી તાલુકામાં આવેલા ચલડા, દહેડા તેમજ ગીર તેમજ પાત્રા તેમજ નાની ધારી તેમજ હીરાવા, જીરા સહિતના ગામોમાં છેલ્લા 72 કલાકથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો થયા છે પરેશાન। ખેડૂતો દ્વારા મગફળી, કપાસ, સોયાબીન જેવા અનેક પાકોનું વાવેતર કરેલ હોય તૈયાર થયેલા પાક અત્યારે પાણીની સાથે બગડી ગયા છે, ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ ઊભો થયો છે। ખેડૂતો દ્વારા સરકાર પાસે રાહત મળે તેવી અપેક્ષા રાખવામાં આવી છે। છેલ્લા 72 કલાકથી ધારી તાલુકાના ગઢિયા ગીરમાં ભારે વરસાદથી હજારો ટન મગફળીનું નુકસાન, કપાસ, સોયાબીન બગડી ગયા હોય સરકારને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને નવું જીવનદાન મળે તેવી ગામના ખેડૂતો તેમજ ગઢિયા ગીર ખાતે આવેલા દાનેવ આશ્રમના મહંત મહારાજ પૂજ્ય મહંત હર્ષદ બાબુ ભગત દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે। ચેકેસી ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। જયદાન મહારાજ દાનેવ આશ્રમ ગઢિયા ગીર મહંત હર્ષદ બાબુ ભગત આ 72 કલાકથી ગઢિયા ગીરમાં સતત અંધરાધાર વરસાદ પડે છે। મગફળી, કપાસ જેવા વાવેતરો નાશ થઈ ગયા છે। 1 પણ રૂપિયાની ટાણે આવક નથી। જે માથે કરીને દાડિયા કર્યા હોય બધા ખેડૂએ અમે તો એનું શું કરવાનું? હવે સરકાર શ્રી કંઈક આમાં લાભ દે અને સહાય પેકેજ જાહેર કરે એવી સરકારશ્રીને, ધારાસભ્યશ્રીને અને સાંસદશ્રીને નમ્ર અરજ છે અને તાત્કાલિક અમારા ગઢિયા ગામમાં સર્વે કરવામાં આવે એવી અમારી માંગ છે। જય ભારત, જય હિન્દ, જય દાન બાપુ।